મીરાને મન ઝેર એ ઝેર નથી પણ અમૃત છે। આ અલંકાર મસ્ત અલંકાર છે, મજા આવી જાય આ અલંકાર। એના દિયર ન કહી રહી છે, વિક્રમસિંહ ને મીરા કહી રહી છે કે મારે મન આ ઝેર એ ઝેર નથી પણ મારે મન તો આ અમૃત છે, આવું કહી રહી છે ભાઈ। તો એના અપહુનતિ અલંકાર કહેવાય। કયો અલંકાર કહેવાય? અપહુનતિ અલંકાર। જવાબ એ આવશે, જવાબ એ આવશે। વ્યાજોક્તિ અલંકાર ન કહેવાય। વચ્ચે જ્યારે આટલું યાદ રાખી લો, વચ્ચે જ્યારે આવા શબ્દ આવે ને, કાં તો નથી આવો, કાં તો ન આવો, કાં તો ના આવો, કાં તો નહીં આવો, અને તમે જે છો એનાથી તમને વધારે ઉપર બતાયા હોય। તમે પુરુષ નથી, તમે પુરુષ નથી, તમે મહાપુરુષ છો। આ અલંકાર એવો છે કે થોડા દૂર જતું રહેવાનું। તમે ધારો કે કોઈને કહેતા હોય ને, બરાબર, તો થોડા દૂર જતું રહેવાનું, પછી જ કહેવાનું। ધારો કે અહીં પ્રકાશ સર ઉભા હોય, રવિ સર ઉભા હોય, જયેશ સર ઉભા હોય, અને આ બધા સાહેબો ઉભા હોય, નિકુંજ સર ઉભા હોય, હું એમ કહું તમે પુરુષ નથી, ચારે જણા ટપલી દાવ કરવાનું ચાલુ કરી દે, હોય હોય પતાઈ દે, તેમ અમને કીધું લે તું અમે પુરુષ નથી, તે અમને કીધું, ભૂકા કાઢ નાખ। પણ દૂર જઈને કહું તમે પુરુષ નથી, તમે મહાપુરુષ છો। હું તો ઘરે તો એવું કરતો જ નહીં, હું ફોન કરીને જ કહું, આ કન્ફર્મ છે, કારણ કે ઘરે તો વેલો ના આવે છૂટી યાર, હુઈ જઈએ છે। હલો, તું મારી પત્ની નથી, સાક્ષાત લક્ષ્મી છે મારી। હા, ચમ તે સાક્ષાત લક્ષ્મી છે। હારું, હાલો, જય માતાજી। इतना रिस्क मत लो। કેવું તરત જ કીધું કેમ? હે, આને પ્રેક્ટિકલ ભણ્યા કહેવાય। તમારા માટે આપણે રિસ્ક લઈ લીધું, બહુ ચિંતા કરવાની નહીં।